ધારીના ચલાલા શહેરના ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપની જીત થતા ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવ્યા। ચલાલા ગામના ભાજપના કાર્યકરો તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા દિલ્હીમાં ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરો દ્વારા શહેરના રાજમાર્ગો પર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો। ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા જણાવેલ કે આ દિલ્હીમાં ભાજપની જીતે બતાવે છે કે વિકાસના સ્તરે ભાજપનું યોગદાન રહ્યું છે। રિપોર્ટર બટુક સોલંકી। ભારત દેશની પાટનગર રાજધાની એવા દિલ્હીમાં વિધાનસભાની ઇલેક્શનના પરિણામો જાહેર થયા છે। ત્યારે છેલ્લા 27 વર્ષથી દિલ્હીમાં આપનું શાસન હતું। દિલ્હીના મતદારો સાણા અને સમજુ મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી છે। અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા છે એમાં દિલ્હીના મતદારો જોડાય અને ભાજપને ભવ્ય વિજય બનાવ્યો છે। ત્યારે આખા દેશમાં જ ખુશીનો માહોલ છે। એ પ્રમાણે ચલાલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી છે। આજે અમે બધાએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ઉજવણી કરી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।